કેમ છો બધા મજામાં ને બધા મજા છો? જય માતાજી, હર હર મહાદેવ. તો જોઈ શકો છો મસ્ત મજાની બપોર થઈ ગઈ છે અને આપણે બપોરે પાણી આવે છે તો જો પાણી ભરાઈ છે અને નાહી લીધું છે અને મમ્મી નાવા બેસી અને આપણે જમવાનું બાકી છે. હજી જમવાનું બાકી છે એટલે 1 વાગે આવી ગયો છે. જમવાનું જમી જ નથી આપણે. મમ્મીને જમી લેશે ને પછી આપણે જમી લેવાનું છે અને અત્યારે પાછા આપણે જમીને જવાનું છે બહાર. આજે એક્ટિવા ઘરે છે ને તો આપણે બહાર જવાનું છે, ઘઉં ચોખા લેવા જવાનું છે. હજી તો જવું પડશે બરાબર, એટલે જમીન તરત જ જવાનું છે બરાબર. તો બન્યા રહેજો ત્યાં એવું તો ફેમિલી મમ્મીને આવી રહે આગળ આપણે ભાખરવડી ખાઈએ તો પાણી બંધ થઈ ગયું છે બરાબર ફાઇનલી. અને અત્યારે જઈએ છીએ પાછા આપણે જો મસ્ત મજાની નગદી આપણી ધવલભાઈ. શું કેવું આપણે ચામુંડાનગર ચામુંડાનગર ભલે જોતી એવું કરો લે પેલા ઘેર આપવાનું જોતી એરંડા સાફ કરો ભાઈ. પૈસા મસ્ત મજાનો ગુંડો છે આટલો જુઓ. અને આપણે જવાનું બાકી છે તો હાલ મસ્ત મજાનો ગુંડો ખાશું આપણે. ये रहा है गुंडा, देखो गुंडो मस्त मजानो. તમે ભાવી રે હા ભાવી ગુંડો એટલે ગુંડો. આ બાજુ રૂંખો તો કઈ આવે આ રહ્યો હમું રૂંખો રહ્યો તમે મસ્ત મોટો છે. જો ભાઈ આમ ગુંડું છે. વાહ પોણી લેવડાવ્યું તું બધાને મારસી બધા તમે હા રે જો ખાલી ગુંદા મસ્ત ગુંદા પાછું તમે ફેમિલી જવાનું કેન્સલ અને ગૌચો ખાલી આવવાનું કાલે અમારે તો આજે જવાનું હોય ગૌચો ખાલી આ બરાબર. તો અમે જઈશું મમ્મી તો આવે તો બરાબર ને કે આપણે એકલા એક્ટિવા પર મૂકી દેવાનું આગળ. શું કેવું બરાબર છે. પછી આપણે બાઇક ગિયર આવવાનું ઉડવાનું નહીં યાર. હવે તને ઘેર જઈએ તને પહેલાં મૂક્યો યાર નકર સીટ તો અંગારા જેવી થાય. આપણે તો આ જેલેક્સ ટ્રેનર હાઈ બુસાનો બાપ છો 2221 हमारा नंबर और ये रहा राजा शिकोतर वाला. અને તાવડી છેલ્લું દ્વારા આવ્યું ખબર છે ભાઈ 5200 5200 તો ખાલી હજી તો 6 મહિનાથી આવી. 6 મહિનામાં તો વધારે જ કહેવાય યાર અમારા માટે. તો કેવું હવે તને ઘેર બરાબર ઘેર જઈએ જઈને જેમ રમબે રમબે ઘેર પછી શાંતિથી 3 વાગે જઈએ પાછા આપણે ના યાર ઘઉં ચોખા લેવા. કેમ છો ફેમિલી? તો પાછા આપણે તો 3 વાગી ગયા છે અને હેડે છે આપણે ઘઉં ચોખા લેવા બરાબર. જવું પડે કારણ કે પપ્પાની નોકરી બરાબર કામ હતું એટલે આપણને સવારે કીધું હતું કે એક્ટિવા ઘર રાખીએ તો ઘઉં ચોખા લઈ આવજો બરાબર. એ માટે જઈએ છીએ આપણે નકા આપણા પપ્પા જ લઈ આવે દર તો જઈએ બરાબર ને કહીએ ફટાફટ ઘઉં ચોખા લેવા. ZX टेना वो कहाँ से टेना लग रही है. चलो ये करिए हम फटाफट. શું લખેલો તાજુજી? શું લખેલો તાજુજી? ઘઉં અને બાજરી. બાજરી નહીં પણ બાજરી નહીં ઘઉં ચોખા છે. બાજરી લખીએ નહીં આપો આવી નહીં. ચાલો તને એક્ટિવા બાદ લઈ લઈએ. કૂપન ફરાઈ દીધી છે.
ગૌચોખા લાવી દીધા. હજી તો મૂકવાના જે હજી એક્ટિવા ઉપર જ રાખે. તો બરફ આવી ગયો છે. મમ્મી સ્પેશિયલ બરફ લેવા જતી આપણા ઓલી. હેલો મિત્રો, લે બરફ ખાવો હોય તો. અરે વાહ, ના હોય મસ્તી. ચલો બરફ ખાઈ લઈએ. હું આવું ઓપન લઈ. ફોન આવ્યો. ચાલો પપ્પાનો ફોન આવી ગયો ને, વાત થવાનું છે બરાબર. હા ચાલો ઘેર. તો વાગી ગયો કે બાપા. 100 વાગે આવ્યા હતા. 100 વાગે લેવા આવી ગયા આપણે. ઉભા બગડે બાબા. ચોક બગડીને આવ્યું છે. બગડીને આવ્યું છે તો પણ ભણે ગોડું થઈ જાય આજે. મસ્ત મજાની હોશ થઈ ગઈ. હોશ પડી ગઈ. મસ્ત મજાની. શું કહેવું મમ્મી? મોટી બનાવી છે ને આપણે તો શું હોય, બોટી તો હોય નહીં. રોજ એક ના એક વસ્તુ હોય. શું હોય? એક ના એક. શું હોય? શું હોય? બટાકો. આપણે બટાકાનું શાક હોય ને એટલે બધું આવી ગયું છે. અને જો માં પછી કોઈ હોય છે. અને ખીચડી ચરવા હપા મામી જોવા મોકલી દીધા પણ ખીચડી ચરવા. અને એરા જાતે બનાવશે રોટલી. આવું રોટલી બનાવી દઈને પછી આપણે હમણાં જમી લઈશું. હજી દૂધ લેવા બાકી છે જવાનું. તો ફેમિલી આપણે જમવા બેસી ગયા છીએ આજ તો એકલા. કારણ કે મમ્મીને ભૂખ નથી અને આપણે બપોરે જમ્યા ન હતા. કારણ કે આપણને ભૂખ ન હતી બપોરે એટલે આપણે જમ્યા ન હતા. પણ અત્યારે જબડા જોર ભૂખ લાગી છે બરાબર. એટલે અત્યારે જમવા બેસી ગયા છીએ આપણે. મમ્મીને પછી જમશી બરાબર. શાક અને આ રોટલીઓ છે બરાબર. જમી લઈએ. હા તો ફેમિલી આપણે જમી લીધું હતું અને અત્યારે આપણે જોઈ શકો છો. તમને રીલ બતાવું પણ અત્યારે 12 વાગી ગયા છે અને અત્યારે આપણે ગયા હતા મેચ જોવા ગયા હતા. ચાર્જિંગમાં ફોન મૂકીને ગયા હતા એટલે ચાર્જિંગ ન હતું ને એટલે. તો અત્યારે આપણે ચાર્જિંગ થઈ ગયું છે અને વ્લોગ એડિટ કરવા બેસી જવાના છે બરાબર. તો આજનો વ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ બરાબર. ગમ્યો હોય લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો બરાબર. જય માતાજી.